હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું શિયાળામાં શરદી, ઉધરસ, કમરનો દુખાવ કે પછી કોઈ બી હાડકાનો દુખાવો હોય એમાં તમને આરામ મળે અને આખું વર્ષ તમને દુખે નહીં, એની માટે અહીંયા આપણે ગુંદરનું કેળું બનાવીશું. અહીંયા ગુંદરનું કેળું બનાવવા માટે એકદમ ઇઝી છે અને એટલું જ હેલ્ધી છે. આ નાના મોટા સૌ ખાઈ શકે છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો ગુંદરનું કૈડું બનાવવા માટે તમારે એક પેન લઈ લેવાનું છે. એની અંદર તમારે 1 થી 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. અહીંયા પહેલાં મેં 1 જ ચમચી જેટલું ઘી લીધું છે અને અહીંયા ચોખ્ખું ઘી લેવાનું રહેશે. ઘી અહીંયા તમારું હલકું ગરમ થાય એટલે એની અંદર પીસેલો ગુંદર એડ કરવાનો છે. અહીંયા હું 2 વ્યક્તિઓ માટે બનાવું છું એટલે 2 થી 3 ચમચી જેટલું ગુંદર લઉં છું. અહીંયા આ રીતે કાચો ગુંદરને પીસીને પછી તમારે એડ કરવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે આ ગુંદરને ઘીની અંદર શેકવાનું છે. અહીંયા ગુંદર સરસ રીતે શેકવવો જરૂરી છે, નહીં તો જ્યારે તમે ગુંદરનું કેળું ખાશો તો તમને દાંતમાં ચીપકશે. ફરીથી આપણે ઉપર બીજી 1 ચમચી જેટલું ઘી નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે શેકવાનું રહેશે. અહીંયા ગુંદર શેકાશે એટલે તમને થોડીક સુગંધ આવવા લાગશે અને એકદમ જ સરસ એવો છૂટો પડી જશે. એ રીતનું આ શેકાઈ જશે. અહીંયા ગુંદર શેકવાની જરા બી તમારે ઉતાવળ નહીં કરવાની અને અહીંયા તમે રોજ સવારે જો આ રીતે 1 રકાબી કે 1 કપ જેટલું આ ગુંદરને કૈડું તમે ખાશો તો ખરેખર બહુ જ લાભ મળે છે. આટલું ગુંદર શેકતા તમને 2 થી 3 મિનિટનો સમય લાગશે. તમે વધારે લેશો તો વધારે સમય લાગશે. હવે આની અંદર તમારે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા તમારે રૂમ ટેમ્પરેચર પર હોય એટલું જ પાણી તમારે લેવાનું છે અને મિક્સ કરવાનું છે. અહીંયા ગુંદર બરોબર પાણીની અંદર મિક્સ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો કરીને આ ગુંદરને આ રીતે તમારે પાણીની અંદર મિક્સ કરી દેવાનું છે. અહીંયા તમે 2 વ્યક્તિઓ માટે હું બનાવું છું એટલા માટે મેં 2 કપ જેટલું પાણી લીધું છે. જે પ્રમાણે તમે ગુંદર લો એ પ્રમાણે તમારે પાણી લેવાનું રહેશે. થોડી વાર પછી તમે જોશો તો ગુંદરની અંદર જે પાણી છે એ સરસ એવું મિક્સ થઈ જશે અને આ રીતે ઉકળવા આવશે. ઉકળવા આવે ત્યારે તમારે આની અંદર ગોળ એડ કરવાનો છે. અહીંયા તમને જેટલું ગળ્યું ભાવે એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનું. અહીંયા સાકરનો ઉપયોગ જરા બી તમારે નથી કરવાનો. અહીંયા ગોળનો જ ઉપયોગ કરવાનો. તમે જો દેશી ગોળ ખાતા હોય તો દેશી ગોળ લઈ શકો છો. અહીંયા તમે જે બી ગોળ ખાતા હોય, ગોળનો પાવડર બી ખાતા હોય તો એ પણ લઈ શકો છો. થોડી 2 મિનિટ થઈ જશે એટલે ગોળ સરસ એવો તમારો એ બધો જ ઓગળી જશે અને આ રીતે બબલ્સ આવવાના શરૂ થઈ જશે. અહીંયા ગુંદર ચીપકી ન જાય નીચે એની માટે તમારે અહીંયા સતત હલાવવાનું રહેશે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અહીંયા ગોળ સરસ એવો ઓગળી જાય, ગુંદર સરસ એવો ચડી જાય અને સરસ એવું થોડું ઘટ થઈ જાય એટલું જ તમારે હવે કૂક કરવાનું છે. અહીંયા ગુંદરનું કૈડું બનાવવામાં બહુ સમય નથી લાગતો, 4 થી 5 જ મિનિટનો સમય લાગે છે. એટલે તમે આ રોજ બનાવીને ખાઈ શકો છો. હવે બીજી 2 થી 3 મિનિટ જેવું થશે એટલે આ રીતે તમને થોડો કલર ચેન્જ થતો તમને દેખાશે અને થોડું ઘટ થતું હશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તમારે આ ગુંદરના કેળાની અંદર જો સૂંઠ પાવડર છે, ગંઠોડા પાવડર છે કે પછી ડ્રાયફ્રૂટ્સનો પાવડર, ડ્રાયફ્રૂટ્સ કટ કરીને જો એડ કરવા હોય તો કરી શકો છો, પણ હું અહીંયા સિમ્પલ રીતે જ બનાવું છું. હવે આ બધું ગુંદરના કેળાને આપણે એક વાસણમાં કાઢી લેવાનું અને આ રીતે તમારે ચમચીની મદદથી થોડું આ રીતે હલાવવાનું, જેથી એ થોડુંક ઠંડુ થઈ જાય અને થોડુંક ઠંડુ થાય અને તમે ખાઈ શકો એટલું જ અહીંયા ઠંડુ કરવાનું અને ગરમ ગરમ આ રીતે ગુંદરના કેળાને રોજ તમે સવારે ખાશો તો તમને ખૂબ જ ફાયદોકારક મળશે. આનાથી કમરનો દુખાવો કે પછી
કોઈ બી શરદી ઉધરસ હશે, ગળામાં ખરાશ હશે, એમાં બી આરામ મળે છે. જેમ મેં પહેલાં બી કીધું, તમે આની અંદર ડ્રાયફ્રૂટ્સ કે પછી સૂટ પાવડર, ગંઠોડા પાવડર નાખીને બી ખાઈ શકો છો. પણ હું અહીંયા રોજ સવારે આ રીતે સિમ્પલ જ બનાવું છું. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.